હેલો રાજકોટ, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે મધર્સ ડે એટલે કે 12 મે એટલે કે મધર્સ ડે છે અને સન્ડેના જ છે એટલે કહેવાય ને કે સન્ડે અને મમ્મીનો દિવસ. આપણે બસ રવિવાર હોય અને બસ મમ્મી મારું પેલું ક્યાં ગયું, મમ્મી મારું આ પેન્ડિંગ કામ પતાવી દે, એ જ બધી વાતો કરતા હોય છે. અને આજે મારી સાથે ક્રાઇસ્ટ કોલેજના સ્ટુડન્ટ છે માનસી કોટેચા અને ખુશી સૂચક. તો ચલો એમની સાથે વાત કરીએ. એમના માટે મમ્મી શું છે? પહેલાં તો તમે ખુશી તમે કહો, તમારા માટે મધર્સ ડે શું છે? મધર્સ ડે એઝ અ ગર્લ હું તમને કહું કે ફ્યુચરમાં હું બી ક્યારેક ને ક્યારેક મધર તો હું આમ જોતી હોય મમ્મીને કે જે સેક્રિફાઈસ કરતી હોય આપણા માટે, જે આપણને ખીજાતી હોય, જે આપણને ના ગમતું હોય કે આ ના મમ્મી શું કામ તું મને આવું કહે છે, પણ ક્યાંક ને ક્યાંક આપણને ખબર છે કે ના આપણને જે કહે છે એ આપણા માટે જ છે. અને અત્યારના એઝ અ ડોટર હું એને જોઉં છું કે ના મારા માટે મમ્મી શું કરે છે, શું સેક્રિફાઈસ એને કર્યા છે, શું એને મારા માટે બધું કર્યું છે. એ બધું ફ્યુચરમાં હું બી ક્યારેક ને ક્યારેક કરીશ. એ મને મારે એમાંથી શીખવા મળે છે બધું. એક્ઝેક્ટલી. હું તમને આજનો જ ઇન્સિડન્ટ કહું. આજે હું ઓફિસ આવવા રેડી થતી હતી ને તો હું સવારની જાગીને ત્યાંની, ઇનફેક્ટ મારી મમ્મી તો મારી પહેલાંની જાગેલી હશે અને એને ઓલમોસ્ટ ઘરનું બધું કામ કરી રાખ્યું હતું. એક તો પહેલાં બેન નહોતા આવેલા અને મને મમ્મીએ ખાલી એમાંથી એક જ કામ સોંપેલું. અને મેં એક કામ કર્યું ને ત્યાં તો હું થાકી ગઈ અને હું મમ્મીને જોઉં છું કે તું સવારની કામ જ કર્યા રાખે છે. પછી મને એમ થયું હું મોટી થઈશ ત્યારે હું મારી મમ્મી જેવી બની શકીશ ખરા, હું મમ્મી બની શકીશ અને એ પણ આટલી સારી. એટલે આપણે આમ મમ્મીને જોઈને છે ને આપણને આમ પેલું આમ કહેવાય ને ટાર્ગેટ એક થઈ જાય છે કે આપણે પણ આટલું જ સરસ મમ્મી બનવું પડશે. અત્યારની જનરેશનને એવું થઈ ગયું છે કે મમ્મી બનવું પડશે, પણ એવું છે માં એક શબ્દ જેવો છે કે જ્યારે એમાં આપણે ધડાઈ જાય ને ત્યારે આપણે આપોઆપ જ બની જશું. તમારું શું કહેવું છે? લાઈક મારું એવું કહેવું છે કે શરીર થાકી જાય, મન હારી જાય, આત્મવિશ્વાસ ઘટી જાય ત્યારે આપણે માનો ખોડો યાદ આવે. જનરલી ઘણાને હું સોસાયટીમાં એવું જોતો હોય કે જેને મધર હોય એને એની વેલ્યુ ન હોય, ઘણાની ડિસરિસ્પેક્ટ કરતા હોય કે તમે અત્યાર સુધી અમારા માટે શું કર્યું. બટ મારું કહેવું એવું છે કે એણે જેટલું કર્યું એટલું તો કોઈ કરી નહીં શકે અને આપણે એને કોઈ દી એટલું રિટર્ન નહીં આપી શકીએ. જેને ન હોય એને પૂછો તો ખબર પડે કે લાઈફમાં એની ઇમ્પોર્ટન્સ શું છે. એમ બહુ સાચી વાત છે કે જ્યારે કોઈ પણ વસ્તુ હોય કે કોઈ વ્યક્તિ હોય એ એની પહેલા અને એ જતી રહે એના પછી જ કદર થતી હોય છે. એટલે બહુ સાચી વાત કહી તમે કે જેને ન હોય એને જોવું જોઈએ. એટલે આજકાલની જનરેશન બહુ આગળ વધતી ગઈ છે કે મમ્મી તું તને ખબર ન પડે, આપણે ક્યાંક બહાર ગયા હોય ને તો મમ્મી તને ન ખબર પડે, તું ચૂપ રહે જા, ત્યાં આવું ના બોલતી, મારી રેપ્યુટેશન ડાઉન થાય, મારા ફ્રેન્ડ્સની સામે તો હું નહીં જ બોલવાનું. પણ એ જ્યારે તમે વાત કહી એમ જ કે જેને મમ્મી ન હોય ને ત્યારે ખ્યાલ આવે કે ના એ આપણા માટે સાચું ને સારું જ કહેતા હોય છે. મધર્સ ડે પર આપણે વાત કરીએ દેવલની. દેવલ માટે મધર્સ ડે શું છે? મારા માટે એક તો પહેલાં હર ડે મધર્સ ડે છે, બિકોઝ દર દિવસ એટલું જ આપણા માટે કરે છે. લાઈક સવારે ઉઠવાથી લઈને સાંજે સૂવા સુધી સવારે આપણે પહેલાં ઉઠશે, આપણું બધું જમવાનું છે, નાસ્તો છે, બધું આપણા માટે રેડી કરશે. પિકઅપ ડ્રોપ સવારે આ સાંજે તે બધું કામ આપણને વિધાઉટ એની કમ્પ્લેન કરશે. અને ઇન રિટર્ન તો આપણને કંઈ જ નથી આપી શકવાના, પણ એટલીસ્ટ લવ લેંગ્વેજ એ બધું આપી શકીએ. તો હા, મારા માટે મધર બહુ બધા પર ઇમ્પોર્ટન્ટ છે. બહુ સાચી વાત છે. મમ્મી આપણા માટે ઘણો બધો ભોગ દેતા હોય છે તો પણ આપણે રિટર્નમાં આપણે ખાલી થોડીક રિસ્પેક્ટ આપી દઈએ ને તો પણ ઘણું છે આપણા માટે. હવે આપણે વાત કરીએ મુસ્કાન સાથે. મુસ્કાન, તમારા માટે શું છે મધર્સ ડે? એકચ્યુઅલી મારા માટે તો હું એમ જોવા જાઉં તો હું મારા પર્સનલ એક્સપિરિયન્સથી તમને કહી શકું કે એઝ અ આપણે સ્ટુડન્ટ છીએ તો આપણે સવારે ગ્રેજ્યુએશનમાં હોય કે કોઈ પણ હોય તો આપણે સ્ટડી રિલેટેડ આપણે કામ કરે, ઘરે જઈને આપણા માટે મમ્મી જમવાનું રેડી રાખે છે. આપણા કોઈ પણ જે આપણા પર્સનલ જે કામ હોય છે એ મમ્મી કરી રાખે છે. પણ એઝ અ મમ્મી જે હોય છે એ સવારે ઉઠી અને સાંજ સુધીના એના તમામ કામ એ પોતે કરે છે. હાઉસવાઈફ હોય તો એ એના કામ કરે છે. એઝ એની સાથે કંઈક બિઝનેસ વુમન છે તો એની દિનચર્યાને એક્સ્ટ્રા એડ થઈ છે. આપણે જ્યારે ઘરે જાય તો આપણે એમ કંઈ થાકી ગયા, બરાબર. તો મારું એવું કેવું છે કે આપણે એક કામ કરવાથી થાકી જાય છે. એઝ અ મધર એ ફેમિલી સંભાળે છે, એ બિઝનેસ સંભાળતી હશે તો સવારથી સાંજ સુધી એની ઓન ડ્યુટી હોય છે 24 hours, રાઈટ. તો મારું એવું કેવું છે કે ઘણીવાર આપણે કમ્પ્લેન્સ કરતા હોય છે કે હું થાકી ગઈ છું, આમ થઈ ગઈ છું. તો મારું એવું કેવું છે કે આપણે કંઈક થોડુંક આપણા મમ્મીને સાથે હેલ્પ કરાવવી જોઈએ. અને એની સાથે કેમ કે એઝ અ આપણે હેલ્પ તો કરાવી પણ એક રિસ્પેક્ટ છે એના પ્રત્યેની જે હોવી જોઈએ એ આપણે મેન્ટેન કરવી જોઈએ. અને કોઈ પણ આપણી જે પર્સનલ પ્રોફેશનલ લાઈફમાં જે ડિસ્ટર્બન્સ થતા હોય આપણે હંમેશા એની સાથે શેર કરવા જોઈએ. અને મેઇન તો એ વસ્તુ છે કે આપણે આપણા મમ્મીનો ટ્રસ્ટ ન કોઈ દિવસ તોડવો જોઈએ. અને બીજું એવું કેવું છે કે એ આપણા પાસેથી એક્સપેક્ટેશન્સ એમની હોય છે પણ એ પણ એમ કોઈ દિવસ કહેતા નથી કે મારી એક્સપેક્ટેશન્સ છે કે તું લાઈફમાં તું તારા ગોલ અચીવ કર, રાઈટ. તો મારે એવું કેવું છે કે એઝ અ હું એમ કહું છું કે તમે ગોલ અચીવ ન કરો તો કાંઈ નહીં,
આપણે જે આપણા પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જે મંઝિલ ઉપર જે આપણે પહોંચવા માંગતા હોય એ અચીવ ન થાય તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ આપણે ટ્રાય કરીએ તો આપણા પેરેન્ટ્સને સેટિસ્ફેક્શન થાય કે ના ભલે એ ત્યાં સુધી ન પહોંચી તો કાંઈ નહીં, પણ એ એટલીસ્ટ ટ્રાય તો કરી એમ. એટલે મારે એવું કહેવું છે કે ઓલવેઝ આપણે ફેમિલી ઇઝ અ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે એને આપવું જોઈએ, અને ડિસરિસ્પેક્ટ ન કરવી જોઈએ, અને એક ટ્રસ્ટ આપણે કોઈ દિવસ એમનો ટ્રસ્ટ મેન્ટેન કરવો છે, એનો ટ્રસ્ટ તોડવો ન જોઈએ, મારે કેવું છે. મારી સાથે છે ઈશા જાદવ અને ઋતિક્ષા ચાવડા. તો ચલો એમને પૂછીએ કે તમે ક્યારે પણ કોઈ દિવસ એવા કોઈ, નો ડાઉટ આપણે કોઈ દિવસ ઇન્ટેન્શનલી ન કરેલું હોય, પણ ક્યારે પણ જાણતા અજાણતા મમ્મીનું દિલ દુખાડ્યું હોય એવું કોઈ એવો ઇન્સિડન્ટ યાદ આવે છે અને તમને આજે એવું લાગતું હોય તો આપણે આપણા 89.6 FM રેડિયો રાજકોટના માધ્યમથી આપણે આપણા મમ્મીને વાત કરી દઈએ. પહેલા તો મારા મમ્મીને સોરી કહેવા માંગુ છું, ઓકે. કારણ કે ઘણી વખત આપણે એવું થાય જાણ્યા અજાણ્યા ઘણી વાર એને આપણે દુઃખ પહોંચાડી દઈએ છીએ. પણ મને યાદ છે ત્યાં સુધી એકવાર મારા મમ્મી મને બહુ જ ખરાબ હતા, ત્યારે મેં ગુસ્સા મારીને એમ કીધું હતું કે હું નહીં જાઉં. ત્યારે મારા મમ્મીએ મારી સાથે એક દિવસ નહોતું જમ્યું, આખો દિવસ મેં ના જમ્યું અને મારા મમ્મીએ પણ ના જમ્યું. એટલે તે દિવસે મને આમ રિયલાઇઝ થયું કે હું નહીં જમું ને તો એ પણ નહીં જમું. એટલે એ એક ઇન્સિડન્સ મારા મગજમાં બહુ રહી ગયો છે. એના માટે હું દિલથી એને સોરી કહેવા માંગુ છું કે બીજી વાર હું કોઈ દી આવી રીતના આમ ગુસ્સે નહીં થાઉં અને એની સાથે ફાઇટ નહીં કરું, એની આમ વાત માનીશ બધી દિલથી. બહુ સાચી વાત છે. મને પણ એવું લાગે છે કે આપણે ગમે ત્યારે આવું કંઈ પણ કરેલું હોય તો મમ્મી સાથે આવું ના કરવું જોઈએ. આપણે ન જમી તો એ નથી જ જમવાના, તો આપણે ભૂખ લાગી હોય ન લાગી હોય, મૂડ હોય કે ન હોય, થોડું એનું માન રાખવા માટે થોડું ખાઈ લેવું જોઈએ. શું કહેવું છે તમારું મેડમ? યસ, પહેલા તો સોરી પહેલા મમ્મીને થેન્ક યુ કહીશ, કેમ કે ગમે એટલી ભૂલ કરું છું ને બીજી કલાકે મને માફ કરી દે છે. સવારે ભૂલ કરી તો એ સાંજે માફ, સાંજે ભૂલ કરીને સૂતી છે, સવારે એનો ચહેરો હસતો છે. કાલ સાંજની જ વાત છે, સાંજે મારે મતલબ ઘરના કામમાંથી ફાઇટ થઈ, સવારે ઉઠીને કે બેટા ખાઈ લે ચાલો. આપણને આવું ન થાય ઘણી વાર, આપણે કોઈ ફ્રેન્ડ આવી રીતના આપણને કંઈક કહી દીધું ને યાદ રાખો એને મને આવું કીધું હતું, હું હવે એને આમ જ કરીશ. પણ મમ્મી કોઈ દિવસ આવું યાદ નથી રાખતી. મને લાગે છે મમ્મીની ભૂલવાની શક્તિ ભગવાને એને જ આપેલી છે, માત્ર આપણને નથી આપેલી, નહીં તો આપણે તો બહુ બધું કરી લઈએ. હા, કાલ રાતનો જ ઇન્સિડન્ટ. મમ્મી કહે છે મારી સાથે વોક પર ચાલ. મેં કીધું નહીં, મારે મૂવી જોવું છે. મમ્મી કહે છે તારા મૂવી આફ્ટર, એટલે મતલબ બહારથી આવીને પછી. મેં કીધું પૂરું નહીં થાય અને રાત્રે સુઈશ તો મોડું થઈ જશે, સવારે કોલેજ જવું છે. મમ્મી કે પહેલાં મારી સાથે વોક પર ચાલ. એ વાતમાંથી ફાઇટ થઈ. પછી કાલ રાત્રે આજની વાત છે, બહુ અત્યારે ફોન આવ્યો, મને કે જમવાનું બનાવવાનું છે કે નહીં. મેં કીધું ના બનાવવાનું છે. બસ એ વાત ઉપર શું.